મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના ઓડિટોરિયમ ખાતે સાયબર સેલ દ્વારા સાયબર જાગૃતિ અંતર્ગત વિદ્યાર્થીઓને અવેર કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે। હાલ અત્યારે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે અને તે જ અંતર્ગત સાયબર સેલ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે। પોલીસ તંત્રની સાથે જ સરકાર પણ ચિંતામાં છે અને આવા સમયે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ તંત્ર અને સરકાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તે જ અંતર્ગત અવેરનેસ આવા કાર્યક્રમો થતા રહે છે। સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને વડોદરામાં સાયબર સેલ દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા પોલીસ ઝોન 2 દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે। વડોદરા સાયબર સેલ દ્વારા સાયબર સિક્યુરિટી વિષયમાં સાયબર ક્રાઇમ શું છે, કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, સાયબર બુલિંગ અને સાયબર ગ્રુમિંગ શું છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે શું સાવધાની રાખવી, સાયબર સિક્યુરિટી અને સાયબર સેફટી શું છે, સાયબર ક્રાઇમથી બચવા માટે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, સાયબર ક્રાઇમનો બનાવ બને તો ઓફલાઈન તેમજ ઓનલાઈન ફરિયાદ કેવી રીતે લખાવી એટલે કે દાખલ કરવી, તે તમામ બાબત અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ ઝોન 2ના અભય સોની એટલે કે તેઓના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે। સાયબર સેલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે અને પ્રજાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે। આન્સર મળ્યો કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે। હવે પોલીસ સ્ટેશન एक्चुअली હું ત્યારે વલસાડ રહેતો હતો ને કેસ ऑटोमेटिकली ट्रांसफर થયો ધરમ मतलब जो काम करना ही है, जो आपको स्पैम लग रहा है उसको रिपोर्ट कीजिए ना। अभी आपने दिखाया वीडियो, उसको रिपोर्ट कर दीजिए। इंस्टाग्राम છે કરતા હોય તો કરોડોનો જે આમાં શું કહેવાય નેક્સસ જે છે બ્લેક ના જે તમે લાસ્ટ વિડિયો જોયો કે વિદેશમાં તમને ત્યાં લઈ જઈએ અને તમને નોકરી અપાવી એ લોકો કેટલા થઈ ગયા 2 લાખ આપણે તો નો પણ નહીં લઈ ગયા। ડેટા એન્ટ્રી અથવા તમને કોડ ડેટા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવશે તો તમારાથી પછી એ લોકો કહેશે કે હવે તમે પાર્ટ બની ગયા, તમે તો એવું કહે કે તમે સાયબર ક્રિમિનલ છો, હવે તમે જેલમાં જશો, હવે તમારે બચવું છે, આ જ કરવું પડે। એટલે તમને સ્લેવ તરીકે સાયબર સ્લેવરી એને ટર્મ આપવામાં આવ્યું હતું। કઈ રીતે સ્લેવ જે આપણે ભૂતકાળમાં જે અંગ્રેજોના શાસનમાં અથવા એનાથી પહેલા સ્લેવરી હતી, તો હવે આ સાયબર સ્લેવરી કઈ રીતે થાય છે આનો એક એક્ઝામ્પલ આ છે કે તમને તો જેમ જેમ ટેકનોલોજીમાં વધારો થતો જાય એનાથી કઈ ને કઈ એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ સમાજમાં પડતો હોય છે। તો જે આપણે વધારે ટેકનોલોજી તરફ આ રીતે એક સાયકલ આખી વર્લ્ડમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ છે। બીજું તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે। આપણે વાત કરી કે તમારા પાસવર્ડ ઇઝીલી ક્રેક થઈ શકે, કે તમારી બર્થ ડેટ કે એવું તમે રાખેલું હોય તો પાસવર્ડ ઇઝીલી તો આજે આ અંગે અમે લોકો અહીંયા ચર્ચા કરવાના છે। આ એક સામાન્ય ચર્ચા નથી। આપણે અત્યારે લાગતું હશે કે સાયબર ક્રાઇમ અંગે શું આમાં બેસીને આપણે ટાઈમ બગાડવાનો, એવું નહીં। જ્યારે એવું ફોન હેક થઈ જાય ને પછી ભાગતા ફરતા થાવ, અરે પોલીસ સ્ટેશનમાં જવું પડે। એનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ કે પહેલાથી જ આપણે અવેર રહીએ કઈ રીતે આપણે ફોનનો યુઝ કરવાનો, કઈ રીતે આપણે કોઈ એવી માંગણી કરે તો એને રિપોર્ટ કરવાનો, અને બનાવ બની જાય તો પછી કઈ રીતે। ઘણા બધા લોકોને ખબર ના હોય સાહેબ મારા પૈસા કપાઈ ગયા હવે શું કરવાનું। જે ગવર્મેન્ટની જે પોર્ટલ છે 1930 એના ઉપર કઈ રીતે કોન્ટેક્ટ કરવાનો, કઈ રીતે ટોકન જનરેટ થાય છે, એના પછી આ આખું એક શું કહેવાય એક કન્ટિન્યુઅસ પ્રોસિજર છે। આને કઈ રીતે ઘણા બધા અમે લોકોએ અત્યારે ફોનમાં એડ આવતી હોય છે કે ઇન્સ્ટન્ટ લોન મેળવો 5000 10,000 જે બી જરૂર હોય તો તમે એવી એપ્લિકેશન મતલબ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક એવામાં એવી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય એમાં જઈને તમે ક્લિક કરો યા फिर પ્લે સ્ટોરમાં કે કોઈ પણ જઈને કોઈ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન, તો એમાં તમે ઇન્સ્ટોલ કરતી વખતે એને એક્સેસ આપો છો। તો એક્સેસમાં આપણે કેમેરા એક્સેસ, આપણું ગેલેરી એક્સેસ, કોન્ટેક્ટ એક્સેસ આ બધી આપણે એક્સેસ આપી દેતા હોય છે। તો એક્સેસ એ લોકો પાસે ગયા પછી એ લોકો એ એપ્લિકેશનમાં આપણને તરત જ આપણો કેવાયસી મતલબ કરશે લોન આપવા માટે।
એમાં વિડીયોમાં તમારો ફોટો મતલબ ક્લિક કરશે, પછી તમારા આધાર કાર્ડ પાન કાર્ડ લેશે, બધી ડિટેલ તમારી લઈ લેશે. પછી એ લોન એપ્લિકેશનથી તમને લોન આપી દેશે તરત. લોન આપ્યા પછી એમાં ભરવાનો ટાઈમ બી આપશે, પણ 2 દિવસ 3 દિવસ પછી એ તમને કન્ટિન્યુઅસલી કોલ કરવાના ચાલુ કરશે કે તમારે લોન રીપેમેન્ટ કરવાની છે, રીપેમેન્ટ કરવાની છે. જો તમે રીપેમેન્ટ કરી બી દેશો તો પણ એ લોકો ફરીથી તમને ઓનલાઈન શોપિંગ કરતી વખતે એક અલગ જ સાઇટ હતી જે ઇન્સ્ટામાં સ્ક્રોલ કરતાં કરતાં વચ્ચે એ સાઇટ ખુલી હતી, જેમાં શર્ટ હતા જે ચીપર વેમાં સેલ થતા હતા. તો બીજી સાઇટ પરથી એક કેશ ઓન ડિલિવરી ઓપ્શન સિલેક્ટ કર્યો અને શોપિંગ માટે ઓર્ડર આપ્યો. કુરિયરનો માણસ ઘરે સુધી આવ્યો, શોપિંગ પાર્સલ એ મૂક્યું એમણે, અને COD જે કેશ ઓન ડિલિવરી હતું એ ડિલિવરીના પૈસા જીપે કર્યા. એ 1000 સમથિંગ એમનું પ્રાઇસ હતું, એ જીપે કર્યું. એ માણસ ત્યાંથી તરત જ નીકળી ગયો. વલસાડની આ એક ઇન્સિડન્ટ મારો કહું છું પોતાનો. હવે 1930 પર મેં આ વસ્તુ જે સ્ક્રીનશોટ છે પ્લસ ટ્રાન્ઝેક્શન આઈડી ને બધું છે એ મેં એમાં સબમિટ કર્યા હતા. અને જે કેસ ચાલતો ગયો પછી એની જે ટિકિટ ટ્રેસ થઈ, કમ્પ્લેન ટિકિટ ટ્રેસ થઈ હતી, એ ટિકિટ પછી મને એવો આન્સર મળ્યો કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. હવે પોલીસ સ્ટેશન એકચ્યુઅલી હું ત્યારે વલસાડ રહેતો હતો અને કેસ ઓટોમેટિકલી ટ્રાન્સફર થયો ધરમપુરમાં, જે ઓલરેડી ફાર ફ્રોમ વલસાડ હતું. તો પછી એ ટાઈમે એવું થયું કે કેસ જ્યારે ટ્રાન્સફર કરવાની બી વાત કરી હતી તો કેસને ટ્રાન્સફર નહોતો કર્યો, અને થોડા સમય પછી એ ટિકિટ બી ક્લોઝિંગનો એક મેસેજ આવી ગયો. એટલે એના વિશે જાણવું હતું કે 1930 પર પછી પાછું ટિકિટ રેસ થાય છે કે સેમ કેસમાં, કે કેવી રીતે પોસિબિલિટીઝ છે? પહેલી વાત તો એ તમે જે ઇન્સ્ટાગ્રામ પર એડ જોઈ હતી, અને અત્યારે ઘણું બધું વધી રહ્યું છે. અત્યારે તો તમે પહેલાં જોયું હતું, અત્યારે તો ઘણી બધી એડ એવી આવી રહી છે કે ફ્રી તમે ખરીદી કરો અને આ મેળવો વાઉચર. તો પહેલી વાત તમે કમ્પ્લેન કરી, પછી તમારી ટિકિટ ટ્રાન્સફર કરી દેવામાં આવી. તમારો સવાલ એ છે કે શું ફરી રેસ થશે ટિકિટ? તો વાંધો નહીં, તમારે જે ટિકિટ નંબર પહેલાં જે હતો એટલે તમને નજીકના પોસ્ટમાં આવી જશે, સાહેબ એગ્રીન પોસ્ટમાં, અને આગળ ચેક કરી લઈશું. ફ્રોડ એ હતો કે જે પાર્સલ ડિલિવર થયું હતું એ પાર્સલમાં જે 4 શર્ટ હતા એની બદલે એક જૂનું ફાટી ગયેલું પહેરેલું પેન્ટ કોઈએ ડિલિવર કર્યું હતું. અત્યારે ઘણું બધું એવું વધી રહ્યું છે કે આપણે મંગાવી આવતું નથી. અને બીજું એમાં એડ આવે ને, કોઈ પણ એડ સોશિયલ મીડિયામાં આવતી હોય છે ને, એમાં ઉપર સ્પોન્સર લખેલું હોય છે. સ્પોન્સર તમે નોટ કરી દેતો, એ સ્પોન્સર એ છે ને સાયબર ક્રિમિનલ્સ આપતા હોય છે ખાસ કરીને, તો એ પણ જોવાનું હોય છે. તો એ જોઈને આપણે ખરીદી કરીએ તો સારું રહેશે. COD ઓપ્શન તમે સારું કર્યું. ઘણા બધા લોકો ઓનલાઈન ઓપ્શન સિલેક્ટ કરીને પછી ફ્રોડનો શિકાર બને છે. તમે સારું કર્યું, COD કર્યું છે. તમે આગળ લઈ આવો તો જોઈ લઈશું મારું. बंद नहीं होता, बंद करा इंस्टाग्राम क्या होता है? जैसे इंस्टाग्राम है चाहे जो भी सोशल मीडिया है आपके भी बंद करा दिया जाता है. कौन सा आपका पर्सन नहीं, पर्सनली एप्लीकेशन जो पूरा है, मतलब आपको आपका सोशल मीडिया बंद करना है, ठीक है ना? जैसे इंस्टाग्राम हो गया, फालतू की जो चीज़ें हैं जैसे इंस्टाग्राम, फेसबुक, जो भी है एप्लीकेशन उसे जिसे बंद कराना, जो पढ़ाई की चीज़ें हैं उसे फिर चालू कराएं. अच्छा अच्छा, जैसे टिकटॉक बंद हो गया था, जैसे ओके. आपको कोई भी ऐसा लगे कि मतलब जो काम का नहीं है, जो आपको स्पैम लग रहा है, उसका रिपोर्ट कीजिए ना. आपने अगर दिखा वीडियो तो उसका रिपोर्ट कर दीजिए. जैसे इंस्टाग्राम चल रहा है तो आप जिसे बंद करा दीजिए पूरा ऑल इंडिया. और ठीक है, ठीक है. સાયબર જાગૃતિ અભિયાન હેઠળ આજે MSU ટેકનોલોજી ફેકલ્ટી ખાતે સાયબર જાગૃતિ અભિયાન રાખવામાં આવેલું હતું. આમાં વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના રહેવાસી, જેમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો, સ્ટુડન્ટ્સ, વેપાર કરતા લોકો, જુદા જુદા સેક્શનના લોકોને આમંત્રિત કરવામાં આવેલું હતું. અને આમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ પ્રકારે સાયબર ફ્રોડ કોઈના જોડે થઈ શકે. આજે આપણે બધા પાસે મોબાઈલ ફોન છે અને આપણે કોઈ પણ પ્રકારથી
ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ છે. તો જે ખૂબ જ આપણાથી દૂર બેઠેલો માણસ જે છે, આપણે કંઈ પણ રીતે સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી લોભ લૂંટાણી કરીને આપણા પાસેથી પૈસા અથવા કોઈ પણ પ્રકારની લાભ લેવા માટે કઈ રીતે એમઓ સાથે આપણે ફ્રોડ કરી શકીએ, આ બધા એમઓની પ્રકારની વિગત આપવામાં આવેલી હતી અને લોકોને જાગૃત કરવામાં આવેલું હતું કે કોઈ પણ પ્રકારના એવા તમારા જોડે ઓફેન્સ બને તો તરત જ 1930 ઉપર કોલ કરવાનો અને ગભરાવવાનો નહીં.